પોલ્યુશન કંટ્રોલ બોર્ડ વધુ એક ડાઘ ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ ઉપર લાગ્યો છે। આમ તો એવું ઘણા લોકોને કહેતા પણ સાંભળ્યા છે કે સૌથી પ્રદૂષિત હોય તો એ આ ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ ખુદ છે। ભ્રષ્ટાચારમાં પોલ્યુટેડ છે આ બોર્ડ અને હવે પ્લાસ્ટિક વેસ્ટ મુદ્દે જીપીસીબી ને હાઈકોર્ટે આડે હાથ લીધું છે, જીપીસીબી નો ઉધડો લીધો છે। દિવ્યા પાસેથી વિગત જાણીએ। દિવ્યા, પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ મુદ્દે ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી થઈ હતી, જેમાં જીપીસીબી નબળી કામગીરી કરી રહી છે અને રાજ્યની મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓ પ્લાસ્ટિક વેસ્ટનો કેવી રીતે નિકાલ કરે છે તે તમામ પ્રકારની ફેસિલિટી છે કે નહીં તે મુદ્દે સુનાવણી કરવામાં આવી હતી। અને જો નગરપાલિકાઓ કામગીરી ના કરતી હોય તો જીપીસીબી કડકમાં કડક કાર્યવાહી કરે અને કડક કાર્યવાહીમાં તમે નબળા છો તેવું સ્પષ્ટપણે ગુજરાત હાઈકોર્ટે પોતાના હુકમમાં પણ લખ્યું છે। અને જીપીસીબીની બેદરકારીના કારણે આ પ્રદૂષણનો મુદ્દો એ રાજ્યની સૌથી મોટી સમસ્યા બની ગયો છે। હવે આ તંત્રની સાથે સાથે જીપીસીબીએ પણ સુધરવાની જરૂર છે તેવી મૌખિક ટકોર ગુજરાત હાઈકોર્ટ દ્વારા આજે કડક શબ્દમાં કરવામાં આવી હતી। જી, જામનગર અને